Hello, friends. Very warm welcome to LK Academy. I hope every one of you is safe and doing well at your home. તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું કરંટ અફેર્સનો લેક્ચર નંબર 16. આઈ હોપ કે તમે આગલા જે બધા જ લેક્ચર્સ છે કરંટ અફેર્સના તે જોયા હશે. અને હું એટલા માટે તમને દરેક લેક્ચર્સમાં યાદ અપાવું છું કારણ કે જે કરંટ અફેર્સના અમુક ટૉપિક જે હશે તે એકબીજા સાથે રિલેટેડ હશે. અને જ્યારે તમે નેક્સ્ટ મંથ જ્યારે એક્ઝામ આપશો, બરાબર, તો ઘણા બધા ટૉપિકની અપડેટ લેટેસ્ટ માહિતી તમને ખબર હોવી જોઈએ. અને જો તમે બધા લેક્ચર ફોલો નથી કર્યા તો આઈ વિલ રેકમેન્ડ કે અત્યારે જ જઈને પહેલાં બધા લેક્ચરને તમે જોઈ લો, બરાબર, અને એની નોટ્સ બનાવી લો. ચાલો, તો આજનો આપણો જે લેક્ચર છે તે છે વર્તમાન પ્રવાહ લેક્ચર નંબર 16. અને એ જાન્યુઆરી મહિનાના જે રિમેઇનિંગ કરંટ અફેર્સના જે ટૉપિક્સ છે તેને આપણે આમાં કવર કરીશું. તો પહેલો જે આજનો આપણો ટૉપિક છે તેને તમે પર્યાવરણ અને ઐતિહાસિક યુગ બંને સાથે જોડી શકો છો, સાયન્સ અને ટેકનોલોજી સાથે પણ જોડી શકો છો. તો તાજેતરમાં ભીમબેટકા નામની જગ્યાએ ગુફાઓમાંથી અમુક એવા પુરાવાઓ મળ્યા છે કે જેને લીધે વૈજ્ઞાનિકો પાસે નવી માહિતી એકઠા થઈ છે, બરાબર. તો એ શું છે? એક એવા પ્રાણી વિશે જાણકારી મળી છે કે જે દુનિયાનું સૌથી જૂનું, સૌથી ઓલ્ડેસ્ટ લિવિંગ એનિમલ હોવાનું માનવામાં આવે છે. સો તાજેતરમાં સંશોધનકારોએ ભીમબેટકા જે ગુફાઓ છે, જેને ભીમબેટકા રોક્સ તરીકે ઓળખવામાં આવે છે, તેની છત પરથી પ્રાચીન જીવંત પ્રાણી કે જેને 550 મિલિયન વર્ષ જૂનું હોવાનું એ માનવામાં આવે છે, તેના 3 અવશેષો શોધી કાઢ્યા છે, બરાબર. અને આ પ્રાણીને શું નામ આપવામાં આવ્યું છે? ડિકિન્સોનિયા નામ આપવામાં આવ્યું છે. તો જીપીએસસીમાં તમને સીધું પૂછાઈ શકે કે ભાઈ ડિકિન્સોનિયા શું છે નીચેનામાંથી? તો તમારો જવાબ હોવો જોઈએ કે સંશોધનકારોના મત મુજબ સૌથી જૂનું જીવંત પ્રાણી. ભીમબેટકા રોક આશ્રય સ્થાનોમાં ઓડિટોરિયમ ગુફાની છતમાંથી અવશેષો મળી આવ્યા છે. અને જો આ જે ચિત્રો તમને દેખાય છે એ જૂના પ્રાણીના હોવાનું માનવામાં આવે છે. શોધ ક્યારે થયેલી આની? તો સપ્ટેમ્બર 2018માં સંશોધનકારોની આંતરરાષ્ટ્રીય ટીમે ડિકિન્સોનિયાના વિશ્વના સૌથી પ્રાચીન અવશેષની શોધ કરી હોવાનો દાવો કર્યો હતો, જે લગભગ 571 મિલિયનથી 541 મિલિયન વર્ષો પહેલાં દેખાયો હતો. ઓલમોસ્ટ જુઓ, 550 વર્ષો પહેલાંનું કોઈ પ્રાણી હશે એવું આ અવશેષો પરથી પુરવાર વૈજ્ઞાનિકોએ કર્યું છે. વર્તમાન અશ્મિભૂત પુરાવા ડિકિન્સોનિયાથી લગભગ 100 મિલિયન વર્ષ જૂના છે. સમયગાળો અને ક્ષેત્ર ક્યાં હશે? તો તે બેસલ પ્રાણીની લુપ્ત જીન્સ છે, જે હવે ઓસ્ટ્રેલિયા, રશિયા અને યુક્રેનમાં જોવા મળે છે. તેવા અંતમાં ઓડિયાકારન સમયગાળા દરમિયાન આવા પ્રાણીઓ જોવા મળતા હશે એવી માન્યતા છે. મૂળભૂત પ્રાણીઓ એવા પ્રાણીઓ છે જેની શરીરની યોજનાઓમાં રેડિયલની સપ્રમાણતા હોય છે. તો આવી સપ્રમાણતાઓ જૂના સમયના જે પ્રાણીઓ હતા, જે ઓલમોસ્ટ 400-500 મિલિયન વર્ષ જૂની જે આપણી સભ્યતા હતી, તેમાં આપણને આવા પ્રાણીઓ જોવા મળતા હતા. તેમની પાસે ખૂબ સરળ સંસ્થાઓ છે અને ડિપ્લોપ્લાસ્ટિક તરીકે, એટલે કે ફક્ત ગર્ભના કોષના સ્તરોમાંથી લેવામાં એમને આવે છે. અને એ પુરાવાઓ પરથી આ સાબિત થયું છે કે એ સૌથી જૂનું લિવિંગ એનિમલ હોઈ શકે છે. એમનો દેખાવ કેવો હશે? તો આપણા ગ્રહ પરના જટિલ મલ્ટી સેલ્યુલર જીવનના પ્રારંભિક ફૂલોનું પ્રતિનિધિત્વ કરવાનું વિચારેલું. આ પ્રાણીઓ શિકારીથી મુક્ત વિશ્વમાં ઉદ્ભવ્યા અને તેમણે સખ્ત રક્ષણાત્મક કેરેપેસ અથવા હાડપિંજરની જરૂર નહીં હતી, કારણ કે ત્યારે શિકારીઓ જ નહીં હતા. એટલે જેમને ઇવોલ્વ થવાની જરૂર હતી તે પ્રમાણે એઓ ઇવોલ્વ થઈ શક્યા નહીં. તેમના નરમ સ્ક્વિશ શરીર ટ્યુબ અથવા પાતળા રજાઈવાળા ઓશિકા જેવા મળતા હતા, જેઓ આજે પ્રાણીઓની શરીર રચના માટે ખૂબ જ સમાનતા ધરાવે છે, બરાબર. તો એમને શિકારીઓથી બચવા માટેના કોઈ કવચની જરૂર જ નહીં હતી, કારણ કે ત્યારે માત્ર એ લોકો જ સર્વસ્વ હતા, બરાબર. અને એટલા માટે એમના જે શરીર છે તે ઓશિકા જેવા નરમ જોવા મળે છે. ભીમબેટકા ગુફાઓ શું છે? તો આ તમે આર્ટ એન્ડ કલ્ચરમાં પણ તમને આ ટૉપિક કામ લાગી શકે. ઇતિહાસ અને સમયગાળો શું હતો કે જ્યારે આ ભીમબેટકા ગુફાઓમાં ચિત્ર બનાવવામાં આવ્યા? સો ભીમબેટકા રોક આશ્રય સ્થાનો એ મધ્ય ભારતમાં એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાગૈતિહાસિક એટલે કે પેલિયોલિથિક અને મેસોલિથિક સમયગાળા તેમજ ઐતિહાસિક સમયગાળામાં ફેલાયેલા જોવા મળે છે.
તે ભારતમાં માનવ જીવનના પ્રારંભિક નિશાનો અને આચુલિયન સમયમાં સાઇટ પર શરૂ થતા સ્ટોન યુગના પુરાવા દર્શાવે છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ભારતમાં જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું લિસ્ટ છે, એકવાર ગૂગલ પર જઈને જોઈ લેવાનું કે કયું લિસ્ટ છે, બરાબર, અને કેટલી સાઇટ્સ છે, બરાબર. તો આ એમાંનું એક છે ભીમબેટકા ગુફાઓ, જેમાં 7 ટેકરીઓનો સમાવેશ થાય છે અને તે 10 કિલોમીટરથી વધુ વિતરણ અને 750થી વધુ રોક આશ્રય સ્થાનો ધરાવે છે, બરાબર, કે જેનો ઐતિહાસિક એજ સાથે તમે એને જોડી શકો. શોધ ક્યારે થયેલી? તો 1957માં વીએસ વાંકાકરે ભીમબેટકા રોક આશ્રય સ્થાનો શોધી કાઢ્યા હતા. કઈ જગ્યાએ છે? તો તે મધ્યપ્રદેશમાં હોશંગાબાદ અને ભોપાલની વચ્ચે રાયસેન જિલ્લામાં સ્થિત છે. તે વિંધ્ય પર્વતની તળેટીમાં ભોપાલથી આશરે 40 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા છે. ભોપાલ શહેરથી ઘણું નજીક છે ભીમબેટકા ગુફાઓ, અને ઘણું પ્રખ્યાત પર્યટનનું સ્થળ પણ છેલ્લા થોડા વર્ષોમાં બનેલું છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. જે ચિત્રો છે જેના પરથી આપણને પ્રાણીઓ વિશેની જાણકારી મળી, બરાબર. તો કેટલાક ભીમબેટકા રોક આશ્રય સ્થાનોમાં પ્રાગૈતિહાસિક ગુફા પેઇન્ટિંગ્સ દર્શાવવામાં આવ્યા છે, અને સૌથી પ્રાચીન સમય લગભગ 10,000 વર્ષ જૂનો છે, કે જે ભારતીય મેસોલિથિક એજને અનુરૂપ છે. તમે જ્યારે હિસ્ટ્રીમાં ભણશો, બરાબર, જીવનની ઉત્પત્તિ વિશે, ત્યારે તમે પેલિયોલિથિક અને મેસોલિથિક એજીસ વિશે ભણશો. તેમાંના મોટા ભાગની ગુફાની દિવાલો પર લાલ અને સફેદ રંગ કરવામાં આવેલો છે. રોક કલાના આ સ્વરૂપમાં થીમ્સની સંખ્યા આવરી લેવામાં આવી હતી, અને તેમાં ગાયન, નૃત્ય, શિકાર અને ત્યાં રહેતા લોકોની અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ જેવા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. તો જો આપણે જ્યારે પણ અલગ અલગ, જે ગુજરાતમાં ઘણી બધી એવા પર્યટન સ્થળો છે જ્યાં ગુફાઓ છે, મહારાષ્ટ્રમાં છે, તો આ બધી જગ્યાએ તમને આ બધી જ ગુફાઓ લગભગ 3,000-4,000 વર્ષો જૂની છે, બરાબર. અને ત્યાં તે સમયની જે સોશિયલ લાઈફ હતી, તે સમયના જે લોકો હતા, તે સમયનો જે સમાજ હતો, તે લોકોની જે ડે ટુ ડે જીવન હતું, તેને અહીંયા દર્શાવવામાં આવ્યું છે ચિત્રો દ્વારા, અને એનાથી આપણને એ લોકોની સંસ્કૃતિ વિશે ઘણી બધી વસ્તુઓ ખબર પડે છે. તો રોક કલાના આ સ્વરૂપમાં થીમ્સની સંખ્યામાં આવરી લેવામાં આવતી હતી. તેમાં ગાયન, નૃત્ય, શિકાર અને ત્યાં રહેતા લોકોની અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ જેવા દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે. ભીમબેટકાની ગુફા પેઇન્ટિંગ્સમાં સૌથી જૂની જે પેઇન્ટિંગ્સ છે તે 12,000 વર્ષ પહેલાંની માનવામાં આવે છે. જો 12,000 વર્ષ પહેલાં જે સંસ્કૃતિ હતી તેનું વિવરણ, તેનું આકલન આપણે આ પેઇન્ટિંગ્સ પરથી કરી શકીએ છીએ, અને એના પરથી આપણે ઘણી બધા અનુમાનો, આપણી જે માનવ ઇવોલ્યુશન છે, હ્યુમન ઇવોલ્યુશન છે, તેના વિશે આપણે કર્યા છે. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તેને તમે ઇન્ડેક્સિસનો જે આપણો મેઇન ટૉપિક છે તેની અંતર્ગત મૂકી શકશો. અને રાષ્ટ્રીય સ્તરે આપણને ખબર છે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં, જાન્યુઆરીથી માર્ચ સુધીના મહિનામાં પાછલા વર્ષમાં અનુરૂપ ઘણા બધા ઇન્ડેક્સિસ નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર પબ્લિશ કરવામાં આવે છે. તો એ જ પ્રકારનો એક ઇન્ડેક્સ છે, તે છે રાષ્ટ્રીય કોલસો અનુક્રમણિકા, એટલે કે નેશનલ કોલ ઇન્ડેક્સ. સો તાજેતરમાં કોલસા મંત્રાલયે રાષ્ટ્રીય કોલસા સૂચકાંકનો ઉપયોગ કરીને મહેસૂલ શેરના આધારે કોલસાની ખાણોની વ્યાપારી હરાજી શરૂ કરી છે. અને જે એનઆઈસી છે, બરાબર, એનસીઆઈ જે નેશનલ કોલ ઇન્ડેક્સ છે, તે જૂન 2020માં એને રોલ આઉટ કરવામાં આવેલો, અને ત્યારથી એની એપ્લિકેશન જે હતી તે મંગાવવામાં આવી હતી. શું છે આ ઇન્ડેક્સ, તેને આપણે હજુ ડિટેલમાં સમજીશું. તો તે એક પ્રાઇઝ ઇન્ડેક્સ છે જે નિશ્ચિત બેઝ વર્ષને લગતા ચોક્કસ મહિનામાં કોલસાના ભાવના સ્તરમાં પરિવર્તન દર્શાવે છે. તો જો કોલસાનો ભાવ દર સમયે એક જેવો નથી હોતો, એની ડિમાન્ડ પ્રમાણે અને ગવર્મેન્ટ જે પ્રમાણે નક્કી કરે તે પ્રમાણે એના ભાવ ઉપર નીચે થયા કરતા હોય છે, બરાબર. ને કોલસાની કેમ હરાજી કરવી પડે છે? તો કે આપણા દેશમાં હજુ પણ મોટાભાગની જે વીજળી ઉત્પાદનના જે પ્લાન્ટ્સ છે તે કોલસાને આધારે ચલાવવામાં આવે છે, બરાબર. એનસીઆઈ માટેનું બેઝ યર નાણાકીય વર્ષ 2017-18 રાખવામાં આવ્યું છે. તો જે આ નેશનલ કોલ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે તેના માટેનું જે બેઝ યર છે તે 2017-18 રાખવામાં આવ્યું છે. સંકલન કઈ રીતના થયું છે? તો આયાત સહિતની કોલસાની તમામ વેચાણ ચેનલો કોલસાની કિંમતો, જે હાલની કિંમતો છે, તે એનસીઆઈને સંકલન કરવા માટે ધ્યાનમાં લેવામાં આવી છે. હરાજી કરાયેલા બ્લોક્સમાંથી ઉત્પન્ન થયેલ ટન કોલસાના ઉત્પાદનની આવકના
ભાગની રકમ એનસીઆઈનો ઉપયોગ નિર્ધારિત સૂત્ર દ્વારા કરવામાં આવશે. તો એ કોલસાના બ્લોક્સની હરાજીથી કેન્દ્ર સરકારને જે આવક થશે તેને નિશ્ચિત જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વાપરવામાં આવશે. અને આ જ રીતે તમને જો ખ્યાલ હોય તો જે ટેલિકોમ્સના જે બ્લોક્સ છે તેની પણ હરાજી કરવામાં આવે છે. 4Gના જે પ્લાન્સ છે તેની હરાજી કરવામાં આવે, 5Gના પ્લાન્સ માટે હરાજી કરવામાં આવે છે, બરાબર. તો એ ટેલિકોમ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. એનસીઆઈ 5 પેટા સૂચકાંકોના સમૂહથી બનેલો છે. કયા કયા? તો નોન કુકિંગ કોલસા માટે 3 અને કુકિંગ કોલસા માટે 2 સૂચકાંકો પબ્લિશ કરવામાં આવે છે. નોન કુકિંગ કોલસા માટેના 3 પેટા સૂચકાંકો નોન કુકિંગ કોલસા માટેના સૂચકાંક પર પહોંચવા માટે જોડાયેલા છે અને કુકિંગ કોલસા માટેના 2 પેટા સૂચકાંકો સંયુક્ત રીતે કુકિંગ કોલસાના સૂચકાંક પર પહોંચવા માટે છે. આમ નોન કુકિંગ અને કુકિંગ કોલસા માટેના જે સૂચકાંકો છે તે અલગ છે. અને નોન કુકિંગ કોલસો એટલે કઈ કેટેગરી? જેના દ્વારા તમે વીજળીનું ઉત્પાદન કરવામાં જેને વાપરો છો તે કોલસો, બરાબર. ખાણને લગતા કોલસાના ગ્રેડ મુજબ આવકના હિસ્સા પર પહોંચવા માટે યોગ્ય પેટા અનુક્રમણિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ સરકારની જે મશીનરી છે તે ઓલરેડી ડિફાઇન્ડ છે કે એ જ રીતે અમુક કેટેગરીઝમાં હરાજી કરવામાં આવશે, બરાબર. અને કોલ આપણા માટે કેમ અગત્યનું ખનિજ તત્વ છે, બરાબર. કેમ કોલસો આપણા દેશ માટે આટલો જરૂરી છે? તો કોલ ઇઝ ધી મોસ્ટ એબેન્ડન્ટ ફોસિલ ફ્યુલ વિચ હોલ્ડ્સ 55% ઓફ ધી ઇન્ડિયાઝ એનર્જી નીડ. તો જો આપણી જે વીજળીની જરૂરિયાત છે, અડધાથી વધુ વીજળીની જરૂરિયાત કોના લીધે પૂરી થાય છે? કોલસાને લીધે પૂરી થાય છે. હવે આપણી પાસે બીજા ઓપ્શનલ મીન્સ છે, ઓપ્શનલ રસ્તાઓ છે. આપણે પાણીથી વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, પવનચક્કીઓ લગાવી છે, સોલાર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, પણ આ બધી જે મેથડ્સ છે તે હજુ સુધી એટલી ઇફેક્ટિવ નથી. ન્યુક્લિયર પ્લાન્ટ્સ છે આપણી પાસે, ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઇફેક્ટિવ વધારે છે પણ આપણી પાસે એની સંખ્યા ઓછી છે, કારણ કે એ ઘણા વધારે ખર્ચાળ છે જનરલ કોલસાના વીજળી ઉત્પાદન કરતાં, બરાબર. તો આવનારા સમયમાં કારણ કે આપણે ગ્રીન ઉર્જા તરફ, ગ્રીન એનર્જી તરફ વધી રહ્યા છે એટલે ધીરે ધીરે કોલસાનો ઉપયોગ હવે શું કરવામાં આવે છે? ઓછો કરવામાં આવી રહ્યો છે. બેઝડ ઓન ધી યુઝીસ, કોલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઈપ્સ. કુકિંગ કોલ. શું છે કુકિંગ કોલ? તો ધીસ ટાઈપ ઓફ કોલ વેન સબ્જેક્ટેડ ટુ હાઈ ટેમ્પરેચર કાર્બનાઇઝેશન, હીટિંગ ઇન ધી એબ્સન્સ ઓફ એર ટુ અ ટેમ્પરેચર અબવ 600 degrees Celsius forms a solid porous residue called coke. Coke is fed into blast furnace along with iron ore and limestone to produce steel in steel plants. તો આ થઈ ગયો તમારો કોકિંગ કોલ, બરાબર. કોકિંગ કોલ ઇઝ ડિઝાયર્ડ ટુ બી ઓફ ધી લોએસ્ટ પર્સન્ટેજ. તો એમાં જે રાખ નીકળે તો એ કુકિંગ ઓઇલમાંથી કેવી નીકળશે? ઓછી નીકળશે. યુઝ શું છે? તો મેઇનલી યુઝડ ઇન સ્ટીલ મેકિંગ એન્ડ મેટર્લોજિકલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઓલ્સો યુઝડ ફોર હાર્ડ કોક મેન્યુફેક્ચરિંગ. તો હાર્ડ કોકના ઉત્પાદનમાં પણ કુકિંગ કોલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે નોન કુકિંગ કોલ. તો એ શું છે? તો એ સ્ટીમ કોલ અથવા તો થર્મલ કોલ છે, બરાબર, જેનો ઉપયોગ સિમેન્ટ, ફર્ટિલાઇઝર, ગ્લાસ, સિરામિક અથવા તો પેપર ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે હીટિંગ પર્પઝ માટે, બરાબર. સો કોલ ઇઝ ઓલ્સો ક્લાસિફાઈડ ઇન્ટુ 4 રેન્ક્સ: એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, સબ બિટ્યુમિનસ અને લિગ્નાઇટ. તો આપણે ઓલરેડી આ જે કોલસાના પ્રકારો છે, લિગ્નાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, તો એમાં કાર્બનના પ્રમાણને આધારે આ બધા જે એના રેન્ક્સ છે, એના જે પ્રકાર છે તે પાડવામાં આવ્યા છે. સો ધી રેન્કિંગ ડિપેન્ડ્સ ઓન ધી ટાઈપ એન્ડ અમાઉન્ટ્સ ઓફ ધી કાર્બન ધ કોલ કન્ટેન્સ, બરાબર. અને અલગ અલગ જે પ્રમાણે એમાં કાર્બનનું પ્રમાણ હોય એ પ્રમાણેની અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે જોડાયેલો છે સક્ષમ પોર્ટલ અને સીવીડ મિશન. તો જે દરિયાઈ ખેતી સાથે જોડાયેલા જે પ્રશ્નો છે, બરાબર, તો એના રિલેટેડ આ આપણો ટોપિક છે જે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટોપિક સાથે એને જોડી શકશો, બરાબર. અને આ જે પોર્ટલ છે અને સીવીડ મિશન છે તે લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું છે? ટાઈફેક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. તો એને આપણે ડિટેલમાં જોઈશું. તો ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ, જેનું ટૂંકમાં નામ છે TIFAC, ટાઈફેક, એણે 2 નવી પહેલ શરૂ કરી છે તાજેતરમાં, જે છે સક્ષમ જોબ પોર્ટલ અને સીવીડ મિશન. તો સક્ષમ જોબ પોર્ટલ બેસિકલી શ્રમિક શક્તિ મંચ છે, બરાબર. જે લેબર્સ છે એમના માટે એક સરળ પોર્ટલ પૂરું પાડે છે. અને સીવીડ મિશન શું છે તે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો TIAFAC એટલે કે ટાઈફેક એ એક સ્વાયત્ત સંસ્થા છે જે 1988માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ
ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ જવા માટે, તકનીકી જે કાર્યક્રમો છે તેનું મૂલ્યાંકન કરવા માટે અને રાષ્ટ્રીય મહત્ત્વના પસંદગીના ક્ષેત્રોમાં નેટવર્ક ક્રિયાઓ દ્વારા નવીનતાને ટેકો આપવા માટે સ્થાપિત કરવામાં આવી હતી. બરાબર. તો ટાઈફેકનું મુખ્ય કામ શું છે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત એ કાર્ય કરશે અને મુખ્યત્વે જે ટેકનોલોજીવાળો જે ભાગ છે સરકારી સંસ્થાઓમાં તેના પર એ નજર રાખશે. શું છે સક્ષમ પોર્ટલ? તો તે દેશભરના માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો, જેને આપણે MSME તરીકે ઓળખીએ, મીડિયમ, સ્મોલ એન્ડ લાર્જ એન્ટરપ્રાઇઝીસ, MSME. બરાબર. તો એ MSME જે ઉદ્યોગો છે અને અન્ય ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર શ્રમિકની કુશળતાને મેપ કરવા માટેનું એક ગતિશીલ પોર્ટલ છે. બરાબર, કે ભાઈ કયો કારીગર કેટલો સક્ષમ છે કોઈ XYZ જોબ કરવા માટે, તેનું મૂલ્યાંકન એ મેપ કરીને આપણને જોબ પોર્ટલ પર બતાવશે. તે એક ઓલ ઇન્ડિયા પ્રકારનું પોર્ટલ છે. બરાબર, કેન્દ્ર સરકારનું પોર્ટલ છે એટલે દરેક જગ્યાએથી એને એક્સેસ કરી શકાશે. તે 10 લાખથી વધુ બ્લુ કોલર જોબ્સ બનાવવાની સુવિધા આપશે. વિશેષતા એની શું રહેશે? તો ઉચ્ચ તકનીકનો એમાં ઉપયોગ કરવામાં આવેલો છે. માંગ અને પુરવઠાના ડેટાવાળા પોર્ટલ શ્રમિકની માંગ અને ઉપલબ્ધતા પરની ભૌગોલિક માહિતી માટે અલ્ગોરિધમનો અને કૃત્રિમ ગુપ્તચર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શ્રમિકની કુશળતા પ્રશિક્ષણના કાર્યક્રમો પર વિશ્લેષણ પણ પ્રદાન કરે છે. બરાબર. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું છે? તમે જે મોબાઈલ વાપરો છો, બરાબર, હવે તેમાં માની લો કે તમે આઈફોન જો વાપરો છો તો એમાં સિરી કરીને એક એપ્લિકેશન છે. હવે સિરી જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક ઉદાહરણ છે. એમેઝોનનું જે એલેક્સા નામનું ડિવાઇસ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક ઉદાહરણ છે કે તમે જે બોલો છો એ તમારી જરૂરિયાતને ઓલમોસ્ટ પૂરેપૂરી સમજીને એ તમને એના પ્રમાણે ઉત્તર આપે છે અથવા એના જવાબો તમને શોધીને આપે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જે કોઈ લેબર હશે એની સ્કિલ કેટલી છે એનું માપન કરીને જે એમ્પ્લોયર છે, જે નોકરી આપવાવાળી જે કંપની છે અથવા તો જે ફર્મ છે, તેના સુધી એ ડેટાને પહોંચાડશે અને સરકાર અને એ કંપનીઝ બધા એને ટ્રેક કરી શકશે. સ્વચાલિત અપડેશન, ઓટોમેટિક અપડેશન થયા કરશે વેબસાઇટનું. શ્રમિક અને ઉદ્યોગો, ખાસ કરીને MSME સેક્ટરના જેટલા પણ ઉદ્યોગો છે એને લગતા ડેટા અથવા તો માહિતી વિવિધ વોટ્સએપ અને અન્ય લિંક્સ દ્વારા ઓટોમેટિક અપડેટ કરવામાં આવી રહી છે. બરાબર. અને કામદારો આના પર પોતાનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. લાભ શું છે કામદારો માટે? તો આ શ્રમિકોને તેમની ઉમેદવારી સીધા MSME અને અન્ય એમ્પ્લોયરો માટે પ્રસ્તુત કરીને સશક્તિકરણ કરશે અને તેમની કુશળતા અને નિપુણતાના સ્તરને લગતા પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. બરાબર. સીધું જઈને તમારે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જો તમારી સ્કિલની આવશ્યકતા હશે તો તમને એ કંપની દ્વારા નોકરી પર રાખી લેવામાં આવશે. આનાથી 10 લાખ જેટલી બ્લુ કોલર જે જોબ્સ છે તે ઉત્પન્ન થશે એવું સરકારનું માનવું છે. તે શ્રમિકના સ્થાનાંતરણને ઘટાડશે અને અંદાજિત MSMEમાં નોકરીની તકોને પ્રદાન કરશે. આપણે ત્યાં જનરલી શું થાય છે કે બિહારના માણસે ગુજરાતમાં આવવું પડે, ગુજરાતના માણસે મહારાષ્ટ્રમાં જવું પડે, મહારાષ્ટ્રનો માણસ વળી દિલ્હીમાં જોબ કરતો હોય. તો આવું જે સ્થાનાંતરણ છે તે આવી પ્રકારની જે પોર્ટલ છે તેનાથી ઘટશે, કારણ કે સ્થાનિક સ્તરે MSME સેક્ટરમાં કોઈ પણ જે સ્કિલ્ડ લેબર હશે તેને નોકરી મળી રહેશે. ઉદ્યોગ માટે શું ફાયદો છે? તો આ તેમની માનવ શક્તિની આવશ્યકતાઓ એટલે જે કે હ્યુમન રિક્વાયરમેન્ટ છે, જે હ્યુમન આવર્સની જે રિક્વાયરમેન્ટ છે તેના માટે મધ્યસ્થી અથવા તો મજૂર ઠેકેદાર પર ઉદ્યોગની પરાધીનતાને દૂર કરશે. અત્યારે પણ જો તમે જાઓ, તમે ઇવન ગ્રેજ્યુએટ છો તો પણ તમને કન્સલ્ટન્સી ફર્મ જોવા મળે. બરાબર. હવે કન્સલ્ટન્સી ફર્મ શું કરશે? એ તમારો અને તમારી અને જે એકચ્યુઅલ એમ્પ્લોયર છે તેની વચ્ચે વચેટિયાનું કામ કરશે. બરાબર. હવે જ્યારે વચેટિયાનું કામ કરશે ત્યારે એ તમારી પાસેથી પણ કમિશન લેશે જો એ તમને જોબ પર લગાવે છે, અને જે એમ્પ્લોયર છે, જે તમને નોકરી આપે છે, તેની પાસે પણ એ કમિશન લેશે. તો આ પ્રકારની જે પરાધીનતા છે, જે વચેટિયાપણું છે, જે મિડલમેનવાળી જે પોઝિશન છે તે અહીંયા દૂર થશે અને સીધી એમ્પ્લોયરનો કોન્ટેક્ટ કોની સાથે થઈ જશે? જે એકચ્યુઅલ લેબરર્સ છે, જે વર્કર્સ છે, તેની સાથે એકચ્યુઅલ કોન્ટેક્ટ કરી શકાશે. આ જ ક્ષેત્રમાં અન્ય સંબંધિત પહેલ કઈ કઈ છે? તો એક છે શ્રમશક્તિ પોર્ટલ, જે બનાવવામાં આવ્યું છે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ. નેક્સ્ટ છે અસીમ પોર્ટલ,
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, અને એના પછી છે NMIMS ડેશબોર્ડ, જે છે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અંતર્ગત NMIS ડેશબોર્ડ ચલાવવામાં આવે છે. બરાબર. હવે સીવીડ્સ મિશન શું છે? આ આપણે વાત કરી સક્ષમ પોર્ટલ વિશે, કે જે કામદારોને એમ્પ્લોયર સાથે સીધા કોન્ટેક્ટ કરાવી આપશે, એમનો જે પણ સ્કિલ છે તેનો ટ્રેક કરશે, સ્કિલને વધારવામાં મદદ કરશે, વગેરે વગેરે. હવે સીવીડ્સ મિશન શું છે? તો પહેલાંનું બેકગ્રાઉન્ડ સમજી લઈએ કે શું છે ભાઈ સીવીડ. બરાબર. તો લગભગ 12 અબજ US$ 32 મિલિયન ટન તાજા વજનના વૈશ્વિક સીવીડ ઉત્પાદનમાંથી ચીનનો જે હિસ્સો છે તે 57% છે, અને ભારત માત્ર 0.01.02 હિસ્સો ધરાવે છે સીવીડનું જે માર્કેટ છે. બરાબર. ઘણા ફાયદા હોવા છતાં વ્યાપારી સમુદ્ર તળની ખેતી દેશમાં યોગ્ય ધોરણે થઈ નથી, કેમ કે દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તો સમુદ્ર તળની જે ખેતી છે, બરાબર, કે જે દરિયાની સપાટી પર તમે કરી શકો ને એમાંથી તમે પૈસા કમાઈ શકો, આ ઉદ્યોગ ભારતમાં બહુ મોટા લેવલ પર વિકસી શક્યો નથી. કેમ? કારણ કે ભારતમાં કોઈ પણ સરકારે સીવીડના સેક્ટર પર ધ્યાન આપ્યું નથી. એટલે ચાઇના, ઇન્ડોનેશિયા અને જે મોટાભાગે જે આસિયાન કન્ટ્રીઝ છે, બરાબર, તો ત્યાં દક્ષિણ પૂર્વના જે દેશો છે ત્યાં આ પ્રકારની ખેતી સૌથી વધારે કરવામાં આવે છે. તે સમુદ્ર તળની વાણિજ્યિક ખેતી માટે અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને વેગ આપવા તરફના મૂલ્યના વધારા માટે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો જો એકચ્યુઅલ અભ્યાસ કરીને જો આપણે સમુદ્ર તળ પર ખેતી જો ચાલુ કરી શકીએ, બરાબર, તો આપણી અર્થવ્યવસ્થાને એનાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે. બરાબર. કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે? તો ભારતીય દરિયાકાંઠે આવેલા અને ઓનશોરમાં આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ સમુદ્ર ખેતી માટે 1 હેક્ટરમાં મોડલ નિદર્શન ખેતરોની સ્થાપના. તો એકવાર આપણે 1 હેક્ટરમાં સમુદ્ર તળની ખેતી સક્સેસફુલ કરી શકીએ તો આપણે પ્રાઇવેટ સેક્ટરને પણ આમાં આકર્ષી શકીએ કે ભાઈ એનાથી પૈસો ઊભો થાય એમ છે, તો સરકારે કામગીરી કરવાની જરૂર રહે નહીં, અને સરકારને એનાથી મળતું જે રેવન્યુ છે તે સરકારને મળી શકે અને દેશની ઇકોનોમીમાં મદદ થઈ શકે. દેશમાં આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ એવા સીવીડની મોટા પાયે ખેતી માટે બીજ સામગ્રીની સપ્લાય માટે સીવીડ નર્સરીઓની સ્થાપના. તો જે સમુદ્ર તળની ખેતીઓ માટે જે સીવીડ જોઈએ, બરાબર, દરિયાઈ બીજ જે જોઈએ, તેની માટેની નર્સરીઓ કે જે એનો ઉછેર કરી શકે તેની સ્થાપના થઈ શકે, અને અલ્ટુગેધર એક નવી ઇન્ડસ્ટ્રી ભારતની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ થઈ શકે. ગ્રાહક સ્વીકાર્યતા અથવા સાંસ્કૃતિક ખોરાકની ટેવને અનુરૂપ ખાદ્ય સમુદ્ર તળ માટે પ્રોસેસિંગ ટેકનોલોજી વાનગીઓની સ્થાપના અને નિદર્શન. તો ગુજરાતમાં બની શકે કે અલગ સીવીડ પ્રોડ્યુસ થતા હોય, તમિલનાડુમાં કેમ કે ખોરાકની જે પેટર્ન છે તે અલગ છે, એટલે ત્યાં અલગ સીવીડનો ઉછેર થઈ શકે, એટલે રિજનલ ઇન્ડસ્ટ્રીઝ છે તેને પણ બૂસ્ટ મળી શકે. દેશમાં સીવીડ પ્રોજેક્ટ્સના પર્યાવરણીય, આર્થિક અને સામાજિક પ્રભાવો પરના ડાટા કલેક્શન સહિત વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ, સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ સહિત સીવીડ ક્લસ્ટર ડેવલપમેન્ટ પરની એક પ્રવૃત્તિનું કલ્પના અત્યારે કેન્દ્ર સરકાર કરી રહી છે. આનાથી લાભ શું થશે? તો એક અંદાજ મુજબ જો સીવીડ વાવેતર ભારતના 10 મિલિયન હેક્ટર અથવા 5% એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વિસ્તારમાં થાય છે તો તે નીચેની આપણે જે ડિસ્કસ કરીશું તેટલા લાભ આપણી ઇકોનોમીને પહોંચાડી શકે છે. 5 કરોડ લોકોને રોજગારી આપી શકે છે. જો આપણે માત્ર 10 મિલિયન હેક્ટરમાં સીવીડ ખેતી કરીએ તો નવો સીવીડ ઉદ્યોગ સ્થાપવો, રાષ્ટ્રીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોજેક્ટમાં ફાળો આપી શકે છે, બરાબર, આપણી જે જીડીપી છે તેમાં સમુદ્રની ઉત્પાદકતામાં વધારો કરી શકે. બાકી સમુદ્ર જનરલી લોજિસ્ટિક પર્પઝ સિવાય આપણને અત્યારે બહુ લાભ કરતું નથી. લાખો ટન CO2 અલગ પડી શકે છે, બરાબર, જેથી આપણે સમુદ્રની ખેતી કરીશું તો, અને 6.6 અબજ લીટરનું બાયો ઇથેનોલ પણ ઉત્પન્ન થઈ શકે છે. તો આટલા લાભો આપણને સીવીડની ખેતી કરવાથી મળી શકે છે. શું છે સીવીડ? તો દે આર ધી પ્રિમિટિવ મરીન નોન ફ્લાવરિંગ મરીન આલ્ગી વિધાઉટ રૂટ સ્ટેમ એન્ડ લીવ્સ પ્લે અ મેજર રોલ ઇન મરીન ઇકોસિસ્ટમ. તો એક પ્રકારના જીવ છે કે જેના મૂળ નથી, કોઈ એમાં કોષ નથી કે પાંદડા નથી, એક પ્રકારની આલ્ગી છે, બરાબર. લાર્જ સીવીડ્સ ફ્રોમ ડેન્સ અંડર વોટર ફોરેસ્ટ નોન એઝ કેલ્પ ફોરેસ્ટ
which act as underwater nurseries for fish, snails, and sea uniche. Some species of seaweeds, તો જે તમને નામ આપેલા છે ગેલિડેલા, એક્રોસા, ગ્રેસિલેરિયા, એડ્યુલિસ, તો આ બધા જે અલગ અલગ અત્યારે જે સીવીડ્સના નોન સ્પીશીઝ છે તેના તમને નામ આપવામાં આવેલા છે. અને જનરલી એ નદીનો જે બેકવોટર્સનો ઇલાકો હોય, જે અખાત ટાઈપના જે એરિયાઝ હોય ત્યાં આ પ્રકારની ખેતી થઈ શકે છે. ધી સધર્ન ગલ્ફ ઓફ મન્નાર્સ રોકી ઇન્ટરડિયલ એન્ડ લોઅર intertidal regions have rich populations of several seaweed species. તો કેરેલાના બેકવોટર્સ જે છે ત્યાં આપણને ભારતમાં સૌથી વધારે આ પ્રકારની સીવીડ સ્પીશીઝ જોવા મળે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે સંયુક્ત એક્સરસાઇઝનો ટોપિક છે, એટલે એને તમે ડિફેન્સવાળા સબ્જેક્ટમાં મૂકી શકશો. અને એ છે ટ્રોપેક્સ 2021. સો ભારતીય નૌકાદળની સૌથી મોટી દ્વિવાર્ષિક, એટલે કે 2 વર્ષે એકવાર થાય છે, દ્વિવાર્ષિક થિયેટર કક્ષાની ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ હાલમાં ચાલી રહી છે. અને ટ્રોપેક્સનું આખું નામ તમારે નોટ કરી લેવાનું, એ છે થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ. આ કવાયત જાન્યુઆરીની શરૂઆતમાં શરૂ થઈને ફેબ્રુઆરીના 3જા અઠવાડિયા સુધીમાં સમાપ્ત થશે. બરાબર. શું છે એક્સરસાઇઝ, કેમ કરવામાં આવે છે, તો એની જાણકારી આપણે અહીંયા આ ટોપિકની અંદર મેળવવાની છે. તો જો નૌકાદળની એક્સરસાઇઝ છે એટલે બેસિકલી જે આપણી જે મરીન બોર્ડર્સ છે તેને સ્ટ્રેન્થન કરવા માટે, એને વધારે શક્તિશાળી બનાવવા માટે આ પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે. બરાબર. થીમ શું છે આ વખતની, તો આ વખતની જે થીમ રાખવામાં આવી હતી તે છે કોમ્બેટ રેડી, ક્રેડિબલ એન્ડ કોહેસિવ ફોર્સ. કોણ કોણ સહભાગીઓ હતા, કોણે કોણે ભાગ લીધેલો એક્સરસાઇઝમાં, તો ભારતીય નૌકાદળ, ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારો સાથે 13 દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મરીન પોલીસ, આટલા લોકોએ આ એક્સરસાઇઝમાં ભાગ લીધેલો. આ ઉપરાંત ટ્રોપેક્સની સાથે સાથે સી વિજિલ નામની એક્સરસાઇઝ પણ આપણે ભણવાની છે. બરાબર. બંને એક જેવી જ એક્સરસાઇઝ છે અને સમયાંતરે થયેલી છે, એટલે આપણે એને એક જ ટોપિકમાં સાથે ભણીશું. તો પ્રથમ તબક્કામાં ભારતીય નૌકાદળ દ્વારા 12-13 જાન્યુઆરી 2021ના રોજ ભારતના સમગ્ર દરિયાકાંઠા અને ટાપુ પ્રદેશોમાં સંરક્ષણ કવાયત, જો સિક્યોરિટી એક્સરસાઇઝ સી વિજિલ હાથ ધરવામાં આવી હતી. એનું સ્થાન ક્યાં હતું, તો આ કવાયત હિન્દ મહાસાગરના વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં હાથ ધરવામાં આવી હતી. બરાબર. એનું મુખ્ય લક્ષ્ય શું છે, તો એનું મુખ્ય લક્ષ્ય છે સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવું, જેથી કરીને કોઈ અન્ય દેશ આપણી જે મરીન સરહદો છે એનું ઉલ્લંઘન કરી શકે નહીં. થિયેટર કક્ષાની કવાયત પણ નૌસેનાની આક્રમક સંરક્ષણ ક્ષમતાઓને માન્યતા આપવી, દરિયાઈ ક્ષેત્રમાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું અને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવું એનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત કોસ્ટલ ડિફેન્સ સેટઅપનો પણ હેતુ છે. સો આ કવાયત દેશના દરિયાકાંઠાના સંરક્ષણ સેટઅપને માન્યતા આપવાનો લક્ષ્ય ધરાવે છે, જે મુંબઈમાં 26/11ના આતંકી હુમલા પછી સંપૂર્ણ રીતે સુધારવામાં આવી છે. બરાબર. 26/11નો હુમલો કેમ થયેલો મુંબઈમાં 2008માં, કે પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે મુંબઈ સુધી જે આતંકવાદીઓ હતા તે લોકો આવી ગયેલા, તો આપણી જે દરિયાઈ સીમાઓ છે એને ત્યારથી એકદમ સ્ટ્રિક્ટ પેટ્રોલિંગમાં રાખવામાં આવી છે. લડાઈ તત્પરતા, તો તેનો હેતુ વર્તમાન ભૂવ્યૂહાત્મક વાતાવરણના સંદર્ભમાં સુનિયોજિત કરેલા જટિલ બહુપરિમાણીય દૃશ્યમાં નૌકાદળની લડાઈ તત્પરતાના પરીક્ષણનો હેતુ છે. તો એક પ્રકારની જ્યારે આ પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે એક પ્રકારની મોક ડ્રિલ હોય છે, કે એકચ્યુઅલ સિચ્યુએશનમાં આપણે કઈ રીતના લડી શકીશું, કેટલા જુસ્સા સાથે આપણે લડવાનું છે, કઈ સ્ટ્રેટેજી સાથે લડવાનું છે, એ બધી પ્રેક્ટિસ આ પ્રકારની એક્સરસાઇઝની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે મોશન ઓફ થેન્ક્સ, એટલે કે શુભેચ્છા પ્રસ્તાવ. તો તાજેતરમાં વડાપ્રધાને લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધનને પર શુભેચ્છા પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ તમારો જે સબ્જેક્ટ છે તે પોલિટી સાથે જોડાયેલો સબ્જેક્ટ છે. બરાબર. એટલે આને થોડો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બરાબર. શું છે રાષ્ટ્રપતિનું સંબોધન, ક્યારે કરવામાં આવે રાષ્ટ્રપતિનું સંબોધન, કયા સર્કમસ્ટાન્સીસ અંદર કરવામાં આવે, એ બધી માહિતી આપણે અહીંયા મેળવવાની છે. બરાબર. હવે રાષ્ટ્રપતિના સંબોધન અંગે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે, તો આર્ટિકલ 87માં રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ સંબોધનની જોગવાઈ છે.
બે ખાસ પ્રસંગોએ રાષ્ટ્રપતિ આ પ્રકારનું સંબોધન કરી શકે છે અને રાષ્ટ્રપતિ હંમેશા સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. બરાબર, બહુ એક્સેપ્શનલ કેસ હોય કે જ્યારે લોકસભા ભંગ થયેલી હોય અને માત્ર રાજ્યસભા કાર્યરત હોય તો એ સંજોગોમાં માત્ર રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરી શકે. બાકી નોર્મલ કેસીસમાં, નોર્મલ સિનારીઓઝમાં રાષ્ટ્રપતિ જ્યારે સંસદમાં આવશે ત્યારે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાને સંબોધિત કરશે. કયા કયા બે ખાસ પ્રસંગો છે જ્યારે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે? તો એ છે જ્યારે સામાન્ય ચૂંટણીઓ થશે દેશમાં, લોકસભાની ચૂંટણીઓ, એના પ્રથમ સત્રની શરૂઆત વખતે. બરાબર, એટલે લોકસભાનું પ્રથમ સત્ર થાય એની પહેલાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે. અને દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં, બરાબર, જ્યારે જાન્યુઆરીનો મહિનો શરૂ થાય ત્યારે સૌથી પહેલું જે સત્ર થાય તે હોય બજેટ સત્ર. તો સામાન્ય રીતે બજેટ સત્રની જે શરૂઆત હોય છે તે રાષ્ટ્રપતિના અભિભાષણથી કરવામાં આવે છે. બરાબર, તો આ બે ખાસ પ્રસંગો યાદ રાખવાના. રાષ્ટ્રપતિ સંસદને તેના સમન્સના કારણોની જાણકારી આપશે. રાષ્ટ્રપતિના અભિભાષણને વિશેષ સંબોધન કહેવામાં આવે છે અને તે એક એન્યુઅલ ક્વોલિટી છે. બરાબર, દર વર્ષે આ થવાનું જ છે. બરાબર, કારણ કે જુઓ, દર વર્ષે બજેટ સત્ર થશે, દર વર્ષે ક્યારેક ને ક્યારેક પ્રથમ સત્ર હશે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં, તો ત્યારે આ વાર્ષિક રીતે આ એક્સરસાઇઝ કરવામાં આવશે રાષ્ટ્રપતિના અભિભાષણની. જ્યાં સુધી રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને એકઠા કરીને સંબોધન ન કરે ત્યાં સુધી સંસદની કોઈ કાર્યવાહી આગળ વધારવામાં આવતી નથી. બરાબર, સંયુક્ત સત્ર શું છે? તો આ સંબોધન સત્રના બંને ગૃહો સાથે હોવું જોઈએ. જો કે વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં જો લોકસભા અસ્તિત્વમાં નથી અથવા તો એનું વિસર્જન કરવામાં આવ્યું છે તો રાજ્યસભાની બેઠક મળવી પડશે. લોકસભા છે તો સંયુક્ત સત્ર કરવામાં ઇઝી છે, પણ માની લો કે લોકસભા નથી તો રાજ્યસભાને પણ સંબોધીને પછી જ સંસદની કાર્યવાહી આગળ વધશે અને રાજ્યસભા રાષ્ટ્રપતિના સંબોધન વિના તેનું સત્ર રાખી શકે છે. લોકસભાની પ્રત્યેક સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્રના કિસ્સામાં સભ્યોએ શપથ અથવા સમર્થન કર્યા પછી અને સભ્યપદની સબસ્ક્રાઇબ કર્યા પછી અને સંસદના ચૂંટાયા પછી સંસદના બંને ગૃહો સાથે મળીને એમને સંબોધન કરે છે, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. હવે રાષ્ટ્રપતિના અભિભાષણમાં શું હશે? તો રાષ્ટ્રપતિનું સરનામું એ સરકારની નીતિનું નિવેદન છે. એટલે રાષ્ટ્રપતિનું જે સંબોધન હશે તે સરકારે પાછલા વર્ષે શું કર્યું અને આવનારા વર્ષમાં સરકાર શું કરવા માંગે છે એનું લેખાજોખા એમાં ઉમેરવામાં આવશે અને તે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આપણને ખબર છે કે આપણે ત્યાં રાષ્ટ્રપતિ પાસે બહુ બધી સત્તાઓ નથી. રાષ્ટ્રપતિ માત્ર એક શોભાના ગાંઠિયા તરીકે કામ કરે છે અને કેબિનેટના કહેવા પર જ રાષ્ટ્રપતિ કામ કરે. એટલે આ ભાષણ પણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? મોસ્ટલી સરકાર દ્વારા જ રાષ્ટ્રપતિને લખીને મોકલવામાં આવે છે. આ સંબોધનમાં પાછલા વર્ષ દરમિયાન સરકારની વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની સમીક્ષા સામેલ છે અને નીતિઓ, પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સ નિર્ધારિત જે આવતા વર્ષે થવાના છે, આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે સમસ્યાઓ છે તેના સંદર્ભે સરકારની જે કામગીરી છે તેના પર વર્ણન કરવામાં આવે છે. કાર્યવાહી કઈ રીતે થશે? તો સંસદના સભ્યોને તેની ક્ષતિઓ અને નિષ્ફળતા માટે સરકાર અને વહીવટની તપાસ અને ટીકા કરવા માટે અને ચર્ચા કરવા માટે ઉપલબ્ધ છે. તો એકવાર રાષ્ટ્રપતિનું અભિભાષણ પતી જાય પછી 3 દિવસ સુધી, લગભગ જે અત્યાર સુધીની રિચ્યુઅલ છે, રીત છે, એ પ્રમાણે 3 દિવસ સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવે છે અને આ ચર્ચામાં વિપક્ષને મોકો મળે છે કે સરકારની નીતિઓ પર ચર્ચા વિચારણા કરી શકે. સામાન્ય રીતે મોશન ઓફ થેન્ક્સ પર, એને શુભેચ્છા પ્રસ્તાવ કહેવામાં આવે. બરાબર, રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય અને ત્યારબાદ શુભેચ્છા પ્રસ્તાવ પાસ કરવામાં આવે. તો મોશન ઓફ થેન્ક્સ પર ચર્ચા માટે 3 દિવસ ફાળવવામાં આવે છે. જો કોઈ સુધારા આગળ ધપાવી સ્વીકારવામાં આવે તો મોશન ઓફ થેન્ક્સને સુધારેલા ફોર્મમાં અપનાવવામાં આવે છે. બરાબર, જનરલી આવું થતું નથી. જો કોઈ અમેન્ડમેન્ટ્સ આવે તો અને અમેન્ડમેન્ટ્સ જો સંસદ દ્વારા સ્વીકારવામાં આવે તો મોશન ઓફ થેન્ક્સનું જે અપડેટેડ વર્ઝન હોય તેને સ્વીકારવામાં આવે છે, તેને ટેબલ પર લે કરવામાં આવે છે. સુધારાઓ સંબોધનમાં સમાવિષ્ટ બાબતો તેમજ બાબતોનો ઉલ્લેખ હશે કે જે રાષ્ટ્રપતિ પોતાના અભિભાષણમાં બોલવામાં નિષ્ફળ ગયા છે. બરાબર,
કારણ કે એમાં તો સરકારની વાહવાહી જ હોય રાષ્ટ્રપતિના સંબોધનમાં તો એ સરકારની નિંદા કરવાનો પણ મોકો આપે છે. ચર્ચાના અંતે પ્રસ્તાવને સંસદના મત માટે ટેબલ પર મૂકવામાં આવે છે. હવે કેમ મોશન ઓફ થેન્ક્સનું પાસ થવું જરૂરી છે? જો શુભેચ્છા પ્રસ્તાવ સંસદમાં પાસ નહીં થાય તો સરકારે શું કરી દેવું પડે? સરકારની હાર માનવામાં આવે છે અને સરકારમાં સંસદને ભરોસો નથી એવું માની લેવામાં આવે છે, એટલે સરકારે એના પછી રાજીનામું આપવું પડે. બરાબર? એટલે મોશન ઓફ થેન્ક્સનું સંસદમાંથી પાસ થવું જરૂરી છે, પાસ થવું જ જોઈએ. જો પાસ નથી થતું તો સરકારે ત્યાંથી રાજીનામું આપવું પડશે. બરાબર? તો આ વાત થઈ આપણી શુભેચ્છા પ્રસ્તાવ વિશેની. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે FATF ના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન. તો પહેલાં તો આપણે FATF શું છે તે જોઈ લઈએ. તો FATF એ એક એવી સંસ્થા છે કે જે દેશોના મની લોન્ડરિંગ, બરાબર, આંતરરાષ્ટ્રીય સ્તરે જે પૈસાના ગફલા થતા હોય, બરાબર, પૈસાના જે ગોટાળા થતા હોય મોટા મોટા સ્તરે, એના પર નજર રાખશે. આ ઉપરાંત આતંકવાદમાંથી કોઈ પૈસો આવે છે કે કોઈ દેશ આતંકવાદી પ્રવૃત્તિમાં પૈસો આપે છે, એના પર નજર રાખવાનું કામ કોણ કરે છે? FATF કરે છે. અને એનું પૂરું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તો આ એક જૂનો ટોપિક છે અને આ એનું એક અપડેટ છે જે આપણે નોંધવાની છે. હું તમને એનું બેકગ્રાઉન્ડ આપી દઉં છું. તો જ્યારથી જો આપણે ત્યાં પુલવામા અને ઉરી અટેક થયા છે 2016માં 2019માં, ત્યારથી ભારત સતત એવો પ્રયત્ન કરે છે કે પાકિસ્તાનને એનો દોષી ઠેરવવામાં આવે. અને આપણને ખબર છે કે એનો દોષી, એના જે નાગરિકો પકડાયા છે, જે આતંકવાદીઓ છે, તે ક્યાંથી આવે છે? પાકિસ્તાની નાગરિકો છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત એવું પ્રોજેક્ટ કરવા માંગે છે કે પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાંથી મૂવ કરીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવું જોઈએ. પાકિસ્તાનને કોઈ પણ દેશોએ પૈસાની મદદ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ? કારણ કે એ જે પૈસા છે તો એ ક્યાં વાપરે છે? અમારા દેશમાં આતંકવાદ પ્રવૃત્તિઓમાં વાપરે છે. અને એટલા જ માટે FATFએ પાકિસ્તાનની જે કામગીરી છે એનો રિવ્યૂ કર્યો છે. તો ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેના જૂન પ્લેનરી સેશન દરમિયાન તેની ભલામણો પર હવે ચર્ચા કરશે. અત્યારનું જે પ્લેનરી સેશન થયેલું ફેબ્રુઆરીમાં, બરાબર, દર વર્ષે 3 વાર આ સેશન મળે, મીટિંગ મળે FATFની, બરાબર. તો ફેબ્રુઆરીનું જે સેશન થયેલું એમાં ગ્રે લિસ્ટમાં જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બરાબર? પાકિસ્તાન છેલ્લા 1 વર્ષથી FATFના ગ્રે લિસ્ટમાં છે. હજુ પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત બહુ પ્રયાસ કરે છે કે એને બ્લેક લિસ્ટમાં મૂવ કરી દેવામાં આવે. બરાબર? પૃષ્ઠભૂમિ શું છે? તો ઓક્ટોબર 2020ની જે સેશન થયેલું તે દરમિયાન COVID-19 રોગચાળાને કારણે પાકિસ્તાને ફેબ્રુઆરી 2021 સુધીમાં 27 મુદ્દાના એક્શન પ્લાનનું સંપૂર્ણ પાલન કરવા માટે વિસ્તરણ આપવામાં આવ્યું હતું. તો પાકિસ્તાનને એક એક્સ્ટ્રા ચાન્સ આપવામાં આવેલો ઓક્ટોબરની મિટિંગમાં કે ભાઈ COVID-19ને લીધે ઓલરેડી અત્યારે હાલત ખરાબ છે, એટલે તમે ફેબ્રુઆરી સુધી જે 27 મુદ્દાનો જે તમને લિસ્ટ આપવામાં આવેલું છે કે જે મની લોન્ડરિંગ અને એન્ટી ટેરરિઝમ સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે તેના પર પાકિસ્તાને પાલન કરવાનું હતું. બરાબર? તે સમયે પાકિસ્તાને 27માંથી 6 જે સૂચનાઓ હતી તેનું પાલન કરેલું નહીં. એટલે FATFએ સૂચના આપેલી કે ભાઈ આવનારા ફેબ્રુઆરી 2021 સુધીમાં તમે આ જે બાકીની જે 6 મુદ્દાઓ છે તેના પર તમે શું કરો? ડિસિઝન લઈ લો. બાકી અમારે તમને બ્લેક લિસ્ટમાં મૂકવા પડશે. બ્લેક લિસ્ટમાં મૂકવાનો ગેરફાયદો શું છે એ પણ હું તમને સમજાવું પછી. બરાબર? સો FATFએ જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા પછી 27 પોઈન્ટનો એક્શન પ્લાન જારી કર્યો હતો. એ એક્શન પ્લાન શેના માટે છે? તો કે મની લોન્ડરિંગ અને આતંકી ધિરાણને રોકવા સાથે સંબંધિત છે. બરાબર? આપણો આરોપ શું હતો કે ભાઈ પાકિસ્તાન બધો પૈસો ક્યાં આપે છે? આતંકવાદીઓને આપે છે, જે અમારા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. તો એને રોકવા માટે FATFએ 27 પોઈન્ટનું એક લિસ્ટ આપેલું હતું કે ભાઈ આટલું આટલું પૂરું કરજો, એને અમે રિવ્યૂ કરીશું અને પછી તમને ગ્રે લિસ્ટમાંથી હટાવીશું. બરાબર? FATFએ આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનની નોંધપાત્ર પ્રગતિને સ્વીકાર્યું છે. તેમ છતાં તે 27 મુદ્દાના જે એક્શન પ્લાન આપ્યો છે તેનું સંપૂર્ણપણે પાલન કરતું નથી. આ 3 મુદ્દાઓ કયા કયા છે જેમાં એનું પાલન નથી કરેલું? તો એ છે આતંકવાદી ભંડોળની માળખાકીય સુવિધાઓ, તેમાં સામેલ કંપનીઓ અને એની સામેના નાણાકીય પ્રતિબંધો અને દંડની બાબતમાં અસરકારકતા. જે કોર્ટમાં કેસીસ ચાલીને એમને દંડ થવો જોઈએ તે બાબતે હજુ પાકિસ્તાન કંઈ બહુ કામ કરી શક્યું નથી. જૂન 2021ના અધિવેશન દરમિયાન લેવામાં આવેલા પગલાઓનું મૂલ્યાંકન કર્યા પછી FATF
ફરી પાછી એની સમીક્ષા કરશે કે ભાઈ એને ગ્રે લિસ્ટમાં રાખવાનું, બ્લેક લિસ્ટમાં મૂવ કરવાનું કે ગ્રે લિસ્ટમાંથી એને કાઢી નાખવાનું. એ હવે ફરી પાછું ક્યારે ડિસાઇડ થશે? જૂન 2021માં બીજા 3 મહિના પછી. બરાબર. મહત્ત્વ શું છે? તો જે મેં તમને સમજાવ્યું તેમ કે ભારતનું જે વધતું ઇન્ફ્લુઅન્સ છે આંતરરાષ્ટ્રીય સ્તરે, એનો ફાયદો ભારતે ઉઠાવ્યો છે અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નખાવ્યું છે. બરાબર. તો પાકિસ્તાનના કિસ્સામાં આપણને ખબર છે કે અનેક પ્રતિબંધિત સંગઠનો પાકિસ્તાનમાં છે. મોટા મોટા આતંકવાદીઓ જે UN દ્વારા બેન થયેલા છે તે પાકિસ્તાનમાં બિંદાસ ખુલ્લેઆમ ફરી શકે છે. બરાબર. જેમ કે જૈશ એ મોહમ્મદના વડા છે મસૂદ અઝહર, લશ્કરે તૈયબાના વડા છે હાફિઝ સઈદ. તો આ બધા આતંકવાદીઓ ત્યાં છે અને એટલા માટે FATFનું એવું માનવું છે કે ભાઈ એ આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યાંથી ચલાવવામાં આવે છે. બરાબર. FATFનું માત્ર એક સિમ્પલ સૂચન છે કે ભાઈ તમે બધી મની લોન્ડરિંગ અને આતંકવાદની જે પ્રવૃત્તિઓ છે તેને બંધ કરી દો, તો અમે તમને ગ્રે લિસ્ટમાંથી હટાવી દઈશું. બરાબર. FATF શું છે? તો FATFની સ્થાપના 1989માં પેરિસમાં G7 સમિટ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી એને. બરાબર. અને FATF દેશની નાણાં વિરોધી, મની લોન્ડરિંગ અને આતંકવાદ વિરોધી નાણાકીય માળખાઓની તાકાતનું મૂલ્યાંકન કરે છે અને તે વ્યક્તિગત કેસો પર બહુ ધ્યાન આપતું નથી. બરાબર. એ સંસ્થાઓ અને ઇન્ટરનેશનલ લેવલ પર દેશ વચ્ચે કોઈ મની લોન્ડરિંગ થતું હોય તો એના પર એ ધ્યાન આપે છે. બરાબર. આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની અખંડિતતા જાળવવા માટે મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ અને અન્ય સંબંધિત ધમકીઓ સામે લડતા કાયદાકીય, નિયમનકારી અને ઓપરેશનલ પગલાઓના અસરકારક અમલના ધોરણો નિર્ધારિત કરવાનું કામ કોણ કરે છે? FATF. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક આવેલું છે પેરિસમાં, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટની ઓફિસ સાથે. બરાબર. એના સભ્ય દેશો કયા કયા છે? તો હાલમાં બરાબર 39 સભ્યો FATF સાથે જોડાયેલા છે. બરાબર. અને ભારત પણ FATFનું સભ્ય છે. 2 રિજનલ કોઓપરેશન પણ એમાં છે, જે છે યુરોપિયન કમિશન અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. ગ્રે સૂચિ અને બ્લેક સૂચિ શું છે? ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ. બરાબર. તો પાકિસ્તાન અત્યારે ગ્રે લિસ્ટમાં છે. તો એવા દેશો કે જે આતંકી ભંડોળના શકમાં હોય કે ભાઈ આ લોકો ટેરરિઝમને પ્રમોટ કરે છે, એવા દેશોને વોર્નિંગ માટે ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે. બરાબર. અને જો એ લોકોને વોર્નિંગ આપવામાં આવે કે જો તમે આ ધિરાણ બંધ નહીં કર્યું તો તમને બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે. બરાબર. અને તો એ જ તમને અહીંયા કીધું છે. જુઓ, આતંકી ભંડોળ અને મની લોન્ડરિંગને ટેકો આપવા માટે અને આતંકવાદીઓ માટે સલામત આશ્રય સ્થાન માનવામાં આવતા દેશોને FATFની ગ્રે સૂચિમાં મૂકવામાં આવે છે. જ્યાં પેરેડાઇઝ છે આતંકવાદીઓ માટે, ત્યાં એમને કોઈ રોકટોક નથી, એવા દેશોને ગ્રે સૂચિમાં મૂકવામાં આવે. બરાબર. આ સમાવેશ દેશને ચેતવણી આપે છે કે FATF તેમને બ્લેક લિસ્ટમાં મૂકી શકે છે આવનારા સમયમાં, જો એમણે આ બધી પ્રવૃત્તિઓ નહીં અટકાવી તો. બ્લેક સૂચિ શું છે? તો અસહકારી દેશો અથવા પ્રદેશો એટલે કે નોન કોઓપરેટિવ કન્ટ્રીઝ અને ટેરેટરીઝને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે. આ દેશો આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓને ટેકો આપે છે. FATF નિયમિત રૂપે બ્લેક લિસ્ટમાં સુધારો કરે છે, ઉમેરો કરે છે અથવા તો જે દેશોને મૂકવામાં આવ્યા તેમને કાઢી નાખે છે. હાલમાં બ્લેક લિસ્ટમાં 2 જ દેશો છે દુનિયાના, એ છે નોર્થ કોરિયા અને ઈરાન. હવે બ્લેક લિસ્ટમાં મૂકવાનો ગેરફાયદો એ છે કે તમારી પાસે કોઈ પ્રાઇવેટ સંસ્થા કે કોઈ પણ ભંડોળ તમારા દેશમાં આવશે નહીં. એટલે તમારી જે ઇકોનોમી છે તે સંપૂર્ણ રીતે શું થઈ જશે? ધ્વસ્ત થઈ જશે. બરાબર. એટલે કોઈ પણ દેશ એવું નહીં ઈચ્છે કે પોતાને FATFના બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે. બરાબર. FATFની જે પ્લેનરી કમિટી છે એ નિર્ણય લેતી એની સંસ્થા છે અને તે દર વર્ષે 3 વખત મળે છે. બરાબર. તો આ તો તમારો આજનો લેક્ચર. આઈ હોપ તમને સમજ પડી છે. જો નહીં સમજ પડી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક